જો અહીંયા વાત કરવામાં આવે 25 તારીખની, તો 25 તારીખના દિવસની આજના દિવસની જો વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને જો વિસ્તારોની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં જે છે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વધુમાં અહીંયા વાત કરવામાં આવે 26 તારીખની, તો 26 તારીખે જે છે એ સર્વત્ર વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને હળવાથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે કચ્છથી લઈ અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક 26 તારીખે હળવાથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વધુમાં 27 તારીખની વાત કરવામાં આવે તો હવે 27 તારીખમાં ચિત્ર કંઈક અલગ છે અને જે આપણે કચ્છ, પાટણ, બનાસકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ બધા વિસ્તારોમાં જે છે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યાં હવે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે 27 તારીખે આટલા વિસ્તારોમાં જે છે હળવા વરસાદની આગાહી છે. અને જો વધુમાં વાત કરવામાં આવે તો દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા આ તમામ વિસ્તારોમાં જો 27 તારીખની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ તમામ વિસ્તારોમાં હળવાથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે જો